આજે મહીસાગર જિલ્લામાં અમે ચેતરભાઈ સાથે સાથે લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચડાયેલા વર્ગોની સાથે ખાસ લુણાવાડા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલા મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે, એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટરશ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ 90% ખોટી હોય છે એની વાત કરી, એના પુરાવો જો એમની પાસે હોય અમે પુરાવા માંગવા જવાના છે. આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીં આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ, ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે. આવનારી 6મી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. આવનારા દિવસોમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, અન્ય કચડાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે. આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ અમારી એવી રહેશે કે 144 ની કલમ લગાવવાનું કારણ શું છે. આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અહીંના મંત્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે કુબેરસિંહ ડિંડોર ચૂપ કેમ છે અને આવનારા દિવસોમાં અહીં અમે એક અઠવાડિયું રહીને ગામડે ગામડે ફરીને 6 તારીખના આંદોલનની તૈયારીના ભાગરૂપે અમે ગામડે ગામડે ફરવાના છે. 6 તારીખે શું આયોજન છે? 6 તારીખે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશું અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું.